પ્રિય વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ। આજે આપણે એક વિશેષ પ્રસંગ માટે એકત્ર થયા છીએ। 7મી તારીખે ચંદ્રગ્રહણ આવવાનું છે। આ ગ્રહણનો સમયગાળો છે 3 કલાક અને 26 મિનિટ। આવો દીર્ઘ સમય ખાલી પસાર કરવાનો નથી, પરંતુ પ્રભુના નામ, પદ અને સ્તોત્રમાં લીન થવાનો છે, એમાં ખોવાઈ જવાનો છે। ગ્રહણ માત્ર ખગોળીય ઘટના નથી, એ તો આપણા જીવન માટે ભક્તિની એક નવી તક છે। શ્રી મદ વલ્લભાચાર્યજી કહે છે કે સૂર્યગ્રહણ શ્રી ઠાકોરજીની માનલીલા છે અને ચંદ્રગ્રહણ શ્રી સ્વામિનીજીની માનલીલા છે। તો માનલીલા એટલે શું? એ તો પ્રેમાળ રીસ છે। રીસમાં પ્રભુનું સ્મરણ વધુ ઊંડું બને છે, વિરહમાં પ્રભુનું સ્મરણ વધુ ઊંડું બને છે। પરંતુ હવે પ્રશ્ન એ ઊભો થાય કે ગ્રહણ દરમિયાન પ્રભુ ક્યાં હોય છે? ગ્રહણમાં સેવાક્રમ કેમ બદલાઈ જાય છે? એ 3 કલાક અને 26 મિનિટ આપણે કેવી રીતે પસાર કરવાના છીએ? જપપાઠ અને દાનનો સંકલ્પ આ બધું કેમ જોડાયેલું છે? તો તેનો જવાબ છે કે વૈષ્ણવ પરંપરામાં કહેવામાં આવ્યું છે કે ગ્રહણ દરમિયાન પ્રભુ માનલીલામાં છે, અર્થાત એ સમયે આપણે તેમને મનાવવા માટે માનના પદો ગાવાના, પણ પદનો અંત માન છૂટ્યો આવે ને એ પહેલા રોકાઈ જવાનું। કેમ? કારણ કે પ્રભુનું માન ત્યાં સુધી હજી છૂટ્યું નથી જ્યાં સુધી ગ્રહણ પૂર્ણ ન થાય। ગ્રહણના મોક્ષ સમયે એ પંક્તિ પૂર્ણ કરવી, આ છે ભક્તિની સુંદર રીત। બીજું, ગ્રહણ દરમિયાન સાજ, વાજિંત્ર, ભોગ બધું બંધ રાખવું, કોઈ વસ્તુને અડવાનું નહીં, ફક્ત હાથથી પંખો કરવો, કેમ કે પ્રભુ શાંત છે। આપણે પણ શાંતિથી જપ અને પાઠમાં સ્થિર થઈએ। અને હા, આ 3 કલાક અને 26 મિનિટનો સમયગાળો જો આપણે અષ્ટાક્ષર મંત્રનો જપ કરીએ કે યમુનાજીનું સ્મરણ કરીએ, યમુનાજીના 41 પદનો પાઠ કરીએ, તો આપણું મન સ્થિર રહે, એ જ સૌથી મોટું ફળ છે। દાનનો સંકલ્પ મધ્ય સમયે કરવો, પણ એ સ્વાર્થ માટે નહીં, પ્રભુની રાશિની રક્ષા માટે। આવો નિસ્વાર્થ ભાવ જ ભક્તિને પરિપૂર્ણ કરે છે। આ રીતે આજે આપણે ચંદ્રગ્રહણના પ્રસંગને ફક્ત એક ખગોળીય ઘટના નથી માનતા, પણ એને ભક્તિની મહાયાત્રા રૂપે સ્વીકારીએ છીએ। આગળ આપણે શ્રી યમુનાજીના પદોમાં પ્રવેશ કરીશું, કેમ કે એ પદો આપણને એ જ માર્ગ બતાવે છે કે જીવનના દરેક ક્ષણે, દરેક પ્રસંગે પ્રભુનું સ્મરણ જ સર્વોચ્ચ છે। પ્રિય વૈષ્ણવો, હવે અહીં આપણને એક પ્રશ્ન થાય કે આ ચંદ્રગ્રહણના 3 કલાક અને 26 મિનિટમાં આપણે શું કરીએ? તો શું ફક્ત સમય પસાર કરવા માટે છે, કે શું ફક્ત ચંદ્રને જોતા રહેવાનું છે, કે શું શાસ્ત્રો પ્રમાણે આપણું કર્તવ્ય કંઈક વિશેષ છે, કંઈક ખાસ છે? તો તેનો જવાબ છે હા, આ સમય આપણે પ્રભુના સ્મરણ અને પદોનું શ્રવણ કરવા માટે વાપરવો છે। અને એ માટે આજે આ સત્સંગમાં આપણે શ્રી યમુનાજીના 41 પદ લઈશું, પરંતુ એક એક પદને અર્થ સહિત લેવાનો પ્રયત્ન કરીશું। શ્રી યમુનાજીના આ 41 પદો એવા છે કે જેમ પ્રિયા પ્રીતમ ક્યારેક રીસે, ક્યારેક માનમાં રહે, તો એ માનમાંથી ફરીથી સુખદ મિલન કરાવવાનું કાર્ય કોણ કરે છે? એ તો માત્ર આપણા શ્રી યમુનાજી જ છે ને। તેથી ચંદ્રગ્રહણ છે એ શ્રી સ્વામિનીજીની માનલીલા છે। એ પ્રસંગે યમુનાજીના ગુણગાન કરવા એ સર્વોત્તમ છે। જ્યારે આપણે યમુનાજીના પદોનું ગાન કરીએ છીએ,
ભાવપૂર્વક અર્થમાં પ્રવેશીએ છીએ ત્યારે એ જ આપણું હૃદય પ્રિયા પ્રીતમ સુધી પહોંચે છે. યમુનાજીના મધ્યસ્થી બનીને એ મિલન કરાવનારા છે અને એવું મિલન થાય ત્યારે ફક્ત પ્રભુ જ પ્રસન્ન થતા નથી, પ્રિયાજી પણ પ્રસન્ન થાય છે અને યમુનાજી પણ પ્રસન્ન થાય છે. એટલા માટે આજે આ 41 પદોનું શ્રવણ આપણા માટે માત્ર પાઠ નહીં પરંતુ ભક્તિની યાત્રા છે. અને જો કોઈ ફક્ત શ્રવણ કરવા માંગે તો એ પણ ખૂબ જ સારું છે, પણ એક વિનંતી છે, શ્રવણ કરતી વખતે મનમાં સતત અષ્ટાક્ષર મંત્રનું રટણ કરતું રહેવું અથવા તો શ્રી યમુનાજીનું સ્મરણ સતત કરતા રહેવું, એ લીલાનું અનુસંધાન કરવું કે પ્રિયા પ્રીતમ માનમાં બિરાજ્યા છે અને હવે કયા પ્રકારે તેનું મિલન થશે, એ રીતે મનન ચિંતન કરવું. ત્યારે આ શ્રવણ એ માત્ર સાંભળવું નહીં રહે પણ મનને નિરંતર પ્રભુ સાથે જોડતો રહેશે, જોડવાનો એક સેતુ બની જશે. આ રીતે ચંદ્રગ્રહણની દરેક ક્ષણ પવિત્ર બની જશે. તો ચાલો આપણે યમુનાજીને દંડવત કરી, ઠાકોરજીને, શ્રી સ્વામિનીજીને બધાને દંડવત કરી શ્રી યમુનાજીના 41 પદોનું રહસ્ય સમજવાનો પ્રયાસ કરીએ. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. પ્રિય વૈષ્ણવો, કહેવાય છે ને કે કરે કરાવે શ્રીનાથજી. આપણે પ્રભુની બોલી સમજવાની છે. તો આ રેકોર્ડ કરતાં જ વિચાર આવ્યો છે કે અત્યારના સત્સંગમાં આપણે 41 પદોનો ટૂંકો સાર લઈશું અને આ ચંદ્રગ્રહણના દિવસે 3 કલાક ને 26 મિનિટના સમયમાં આપણે એ 41 પદોનું રહસ્ય વિસ્તારથી સૌપ્રથમ વખત એક નવા જ રૂપમાં સમજીશું, જે અગાઉ ક્યારે પણ આપણે લીધું નથી. નવા પુસ્તકમાંથી લઈશું, માટે સત્સંગમાં જોડાયેલા રહેશો. અત્યારે એ 41 પદોનો સાર લઈશું, જે દશમ સ્કંધના ફલ પ્રકરણના સાર રૂપ છે. તો ચાલો તેનું ભાવ દર્શન કરીએ. એટલે આપ અત્યારે આ શ્રવણ કરશો એટલે આપને તાલાવેલી જાગશે કે પદોના રહસ્યમાં શું હશે, કારણ કે ભાવાર્થ પણ વિસ્તારથી આપેલો છે અને સાથે સાથે તેનું વિવેચન પણ છે. માટે એક નવા જ રૂપમાં સત્સંગ કરીશું, કારણ કે આ 3 કલાક ને 26 મિનિટ આ 41 પદ બધું વિસ્તારથી લેવું છે તો મને પણ થોડોક સમય જોઈએ, એટલે અત્યારે આપણે આ ટૂંક સાર લઈએ છીએ. પછી એ 41 પદ એક સાથે જ લેવાનો વિચાર છે. બસ કરે કરાવે શ્રીનાથજી. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. પ્રિય વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. આજે આપણે એક એવા અમૂલ્ય ભક્તિ રસના ખજાનામાં પ્રવેશવા જઈ રહ્યા છીએ કે જે શ્રીમદ ભાગવતજીના તામસ ફલ પ્રકરણના સાર રૂપે પ્રસ્ફુટિત થયું છે. એ છે શ્રી યમુનાજીના 41 પદો. આ પદોમાં રાસ રસ સાગર સ્વરૂપ શ્રી યમુનાજીના નામ, રૂપ, ગુણ અને લીલાનું વર્ણન કરવામાં આવ્યું છે. તે પણ મોતી રૂપે, જેમાં 41મું પદ એ પદક સ્વરૂપે છે. પ્રથમ 8 પદોમાં પ્રેમના દાનનો મહિમા ઝલકે છે. બીજા 8 પદોમાં ભક્તના હૃદયમાં થતી આસક્તિનું નિરૂપણ છે. ત્રીજા 8 પદોમાં વ્યસન દશા, જે અવિરત તલસાટ વર્ણવાયું છે. અને પછી આવતા 8 પદોમાં ફલની વાત કરી છે. અને છેલ્લા 8 પદોમાં એ ફલનો અનુભવ, જે ભક્તના હૃદયને ભરી દે છે ભાવરસથી, ભક્તિ રસથી, તેનું વર્ણન છે. બાકી 4 પદો તો એવા છે કે જેમાં શ્રી યમુનાજીના નામ, રૂપ, ગુણ અને લીલા સ્વરૂપે ભક્તિનો પરિપૂર્ણ મણિહાર બની જાય છે. આ 41 પદો એ માત્ર શબ્દ નથી, આ તો અષ્ટ ઐશ્વર્ય દાતા, સકલ સિદ્ધિ દાતા, રાસ રસ સાગર શ્રી યમુનાજીના સ્વરૂપમાં ઓતપ્રોત થઈ જવામાં સહાયક એવા 41 મોતી છે, જે ભક્તના હૃદયમાં આસક્તિ, પ્રેમ અને પરમાનંદને દ્રઢ કરે છે. ચાલો આજે આ નવા રૂપમાં ટૂંક અને મીઠી ભાષામાં 41 પદોના સારનો અમૃત રસ માણીએ. આખો સત્સંગ શ્રવણ કરી વિસ્તારથી શ્રવણ કરવું હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવશો.
પ્રિય વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. આજના સત્સંગમાં આપણે શ્રી યમુનાજીના 41 પદોનો સાર લઈશું, જે 41 મોતી રૂપે છે. પ્રત્યેક પદનો ભાવ ટૂંકમાં અને સ્પષ્ટપણે વર્ણવ્યો છે. હું મન આતુરી આપ સર્વે વૈષ્ણવોનું આજના આ અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું. સારસ્વત કલ્પમાં શ્રી ઠાકોરજીએ ગોપીજનોને સ્વરૂપાનંદનું દાન કર્યું. તે લીલા વર્ણન શ્રીમદ ભાગવતજીના તામસ પ્રકરણના 28 અધ્યાયમાં છે. દરેક 7 અધ્યાયમાં ક્રમશઃ પ્રમાણ, પ્રમેય, સાધન અને ફલનું વર્ણન છે. પ્રમાણ પ્રકરણમાં શ્રી ઠાકોરજીએ વ્રજ ભક્તોને બાળ લીલાઓ દ્વારા પ્રેમનું દાન કર્યું. પ્રમેય પ્રકરણમાં ગોચારણ લીલા સમયે ગુણાનુવાદ દ્વારા વ્રજ ભક્તોની આસક્તિ સિદ્ધ કરી. સાધન પ્રકરણમાં ગિરાજ ધારણ લીલામાં દેહ આદિ અધ્યાસની બાધા વગર ગોપીજનોએ 7 દિવસ સુધી અનિમેષ નયને શ્રી ઠાકોરજીની મુખ માધુરીનું પાન કર્યું અને એમની વ્યસન દશા સિદ્ધ થઈ. ફળ પ્રકરણમાં રાસ પંચાધ્યાયમાં વર્ણિત રૂપલીલા દ્વારા શ્રી ઠાકોરજીએ પોતાના સ્વરૂપ રૂપી ફલને ગોપીજનોના હૃદયમાં સ્થાપન કરીને યુગલ ગીતમાં વર્ણવેલા ગુણાનુવાદ દ્વારા તે રસ સ્વરૂપને દ્રઢ કર્યું. ફળ અનુભવનો પ્રકાર અર્થાત ગોપીજનોએ આ ફલરૂપ રસ સ્વરૂપનો જે પ્રકાર અનુભવ કર્યો તેનું વર્ણન રાજસ પ્રમેય પ્રકરણના 43 અને 44 અધ્યાય ભ્રમર ગીતમાં છે. આ જ પ્રમાણે શ્રી યમુનાજી નિજ ભક્તોને ક્રમશઃ જે પ્રકારે સ્વરૂપાનંદનું દાન કરે છે તેનું વર્ણન શ્રી યમુનાજીના 41 પદમાં છે. અર્થાત શ્રીમદ ભાગવતજીના તામસ ફલ પ્રકરણના સાર રૂપ આ પદો છે. ધ્યાન આપજો, શ્રીમદ ભાગવતજીના તામસ ફલ પ્રકરણના સારરૂપ આ પદો છે. માટે રાસ રસ સાગર રૂપે શ્રી યમુનાજીને વર્ણવ્યા છે. શ્રી યમુનાજી ભક્તોને નિજ સ્વરૂપમાં તેમજ શ્રી ઠાકોરજીમાં અલૌકિક પ્રેમનું દાન કરી ક્રમશઃ આસક્તિ અને વ્યસન દશા સુધી પહોંચાડી ફળ કક્ષાનું દાન કરે છે. પ્રથમથી પ્રત્યેક 8 પદોમાં પ્રમેય, આસક્તિ, વ્યસન, ફલ અને ફળ અનુભવનું વર્ણન કરે છે. 41મો પદ સારરૂપ છે. વળી પ્રત્યેક પદની આગળ પદ સાથે ક્રમબદ્ધ સંબંધ છે. શ્રી યમુનાજીના 41મો પદ છૂટાછવાયા પુષ્પો નથી, પણ 40 પદની ગ્રથિત એક સુંદર માલા છે, જેમાં 41 પદનું પદક રૂપે છે. એટલે કે 41મો પદ પદક રૂપે છે. પ્રત્યેક મહાનુભાવીકૃત 4 પદોની અંદર શ્રી યમુનાજીના નામ, રૂપ, ગુણ અને લીલાનું વર્ણન છે. શ્રી હરિરાયજી પ્રથમ 4 પદની અંદર ક્રમશઃ શ્રી યમુનાજીના સ્વરૂપ, નામ, ગુણ અને લીલાનું વર્ણન કરે છે, જેના દ્વારા જીવને શ્રી યમુનાજીમાં પ્રેમનું દાન થાય છે. ગોવિંદદાસજીના 4 પદથી આ પ્રેમ દ્રઢ થાય છે. ચિત સ્વામી અને ચતુર્બુદ્ધદાસજીના પદોથી શ્રી યમુનાજીમાં આસક્તિનું દાન થાય છે. આ જ પ્રમાણે
નંદદાસજી અને સુરદાસજીના પદ દ્વારા વ્યસન દશા તેમજ કુંભનદાસજી અને ગંગાબાઈના પદ દ્વારા અને કૃષ્ણદાસજી અને પરમાનંદદાસજીના પદ દ્વારા ફલ અનુભવને પરમ સિદ્ધિનું દાન થાય છે. કૃષ્ણદાસજીએ આ સારભૂત તત્વને 41મા પદમાં વર્ણવ્યું છે. વિભિન્ન મહાનુભાવોની જુદા જુદા સમયે લખાયેલી કૃતિઓમાં આ પ્રકારના ક્રમની વ્યવસ્થા કાલ્પનિક નથી. રસાત્મક પુરુષોત્તમના અંગભૂત આ મહાનુભાવોની સ્વરૂપાત્મક વાણી જીવ માટે ક્રમશઃ સાધન બની છે. છેવટે ફલરૂપ બની જાય એમાં કોઈ આશ્ચર્ય નથી. વાસ્તવમાં શ્રી યમુનાજીના આ અત્યંત કરુણા છે કે પોતાના જીવને સહજમાં પ્રેમ વગેરે યોગ્યતાનું દાન કરી આ પ્રકારે ફલનું દાન કરે છે. આ ગૂઢ આશયને ધ્યાનમાં રાખી આપણે પ્રત્યેક પદનો સાર વિચારીશું. પ્રથમ પદમાં શ્રી હરિરાયજી શ્રી યમુનાજીના સ્વરૂપનું વર્ણન કરતા શ્રી યમુનાજીનો પોતાના જીવ પ્રત્યેનો અગાધ પ્રેમ નિરૂપણ કરે છે. શ્રી ઠાકોરજી સાથેના રસમય વિહારો સમયે પણ આપ જીવના ઉદ્ધારની ચિંતા કરે છે. એવા મહાકારુણિક છે. જીવના ઉદ્ધાર માટેનું સામર્થ્ય આપમાં બિરાજે છે અને જીવ પાસે કોઈ પણ જાતના સાધનની અપેક્ષા રાખ્યા વગર આપના નામ માત્રથી અતુલિત કૃપા કરે છે. એટલે આપ નિર્હેતુક કરુણામય અને વિભુ પણ છે. વળી બિછુરેલા દૈવી જીવોના ઉદ્ધાર માટે આપ દ્રઢ પ્રતિજ્ઞા કરે છે અને ત્યાં સુધી ભૂતળ પર જ બિરાજવાનો આપે શ્રી ઠાકોરજી સાથે કોલ પણ કર્યો છે. શ્રી યમુનાજીના પ્રેમાળ સ્વરૂપને જાણીને જીવને શ્રી યમુનાજીમાં સહજ સ્નેહ પ્રકટ થાય છે. બીજા પદમાં શ્રી હરિરાયજી શ્રી યમુનાજીના નામનો મહિમા કહે છે. આપનું નામ સ્મરણ કરનાર ભક્તની પાસે જ સુખ નિધિ શ્રી ઠાકોરજી બિરાજતા હોય છે. વળી આપના નામ માત્રથી અભય પદનું દાન થાય છે. આ પ્રકારે શ્રી યમુનાજીના નામનું મહાત્મ્ય જાણીને નામ સ્મરણ કરવાથી શ્રી યમુનાજીમાં પ્રેમ પ્રકટ થાય છે. ત્રીજા પદમાં શ્રી હરિરાયજી શ્રી યમુનાજીના ગુણનું વર્ણન કરે છે. શ્રુતિરૂપા ગોપીજનો શ્રી યમુનાજીના પરમ સારભૂત રસ તત્વ રૂપે ગુણગાન કરે છે. વળી બ્રહ્મ સંબંધ સમયે આપ જીવનો શ્રી ઠાકોરજી સાથેનો સંબંધ દ્રઢ કરે છે. શ્રી યમુનાજીના આવા ગુણ જાણીને ભક્તને પ્રેમ વિશેષ વધે છે. ચોથા પદમાં શ્રી હરિરાયજી શ્રી યમુનાજીની લીલાનું વર્ણન કરે છે. તેનું નિરૂપણ કરે છે. આ પ્રમાણે પ્રકટ થયેલા પ્રેમથી ભક્ત જ્યારે શ્રી યમુનાજીના દર્શન કરે છે ત્યારે આપના જલની અંદર બિરાજતી લીલાની સ્ફુરણા તેના હૃદયમાં થાય છે. આપના ટેઢા ભ્રમરયુક્ત પ્રવાહની અંદર સાક્ષાત શ્રી યમુનાજી આધિદૈવિક સ્વરૂપે સર્વલીલા સહિત બિરાજે છે. એવા ભાવો તેના હૃદયમાં પ્રકટ થાય છે. આ લીલાના દર્શન તો જ્યારે આસક્તિ સિદ્ધ થશે ને ત્યારે જ ખ્યાલ આવશે. ગોવિંદાસજીના 4 પદમાં ક્રમશઃ સ્વરૂપ, ગુણ, લીલા અને નામનું વર્ણન છે, જે દ્વારા શ્રી યમુનાજીમાં પ્રકટ થયેલો પ્રેમ દ્રઢ થાય છે. 5મા પદમાં શ્રી યમુનાજીના યુગલ સ્વરૂપના સર્વાંગીય મહારસમય શ્રમજલ રૂપ છે. છતાં આપ
કરુણા કરી ભક્તના ઉદ્ધાર માટે મૂળ લીલામાંથી ભૂતલ પર અત્યંત આતુરતાથી પધાર્યા છે. જે શ્રી યમુનાજીના આવા સ્વરૂપને જાણે છે તેના ઉપર પણ શ્રી ઠાકોરજી નવ દુલ્હની જેવી પ્રેમભરી દ્રષ્ટિ કરે છે. આમ શ્રી યમુનાજીમાં સ્નેહ સિદ્ધ થવાથી શ્રી ઠાકોરજીનો સ્નેહ પણ તે ભક્તને પ્રાપ્ત થાય છે અને ગોપિકાઓની માફક પ્રિય બને છે. છઠ્ઠું, શ્રી યમુનાજીની કૃપાથી જે ભક્ત શ્રી ઠાકોરજીનો પ્રિય બની આપના કૃપારસનો અનુભવ કરે છે તે સ્નેહભર દશામાં શ્રી યમુનાજીના ગુણાનુવાદનું ગાન કરતા કહે છે, યમુના સી નાહી કો ઓર દાતા. શ્રી યમુનાજીને પોતાનું સર્વસ્વ સમર્પણ કરવાની ભાવના તેનામાં જાગે છે. 7મા પદમાં વર્ણવેલી રહસ્યમય લીલાની તેને સ્ફુરણા થાય છે. દાન કરનાર શ્રી યમુનાજી આ લીલામાં પણ નીચ ભક્તોના સુખનો વિચાર કરે છે. આવા આપના ભક્ત પરના પ્રેમનો ભેદ કોણ જાણી શકે? આ લીલાના યશ ગાનાર ભક્તને પણ શ્રી ઠાકોરજી વશ બની જાય છે. તાકે આદિ ન વહ રહત હૈ પ્રાણપતિ. 8મો, શ્રી યમુનાજીમાં સ્નેહ દ્રઢ થતા ભક્તમાં દીનતા આવે છે અને આપની ચરણ રજની અભિલાષાથી આપનું નામ સ્મરણ કરે છે. શ્રી યમુનાજીને પણ જીવના ઉદ્ધારની એવી ચિંતા છે કે આપ શ્રી ઠાકોરજી વગર એક ક્ષણ પણ બિરાજતા નથી. આ પ્રમાણે પદ 1 થી 8માં પ્રેમના દાનનો પ્રકાર છે. પછીના 8 પદમાં એટલે કે 9 થી 16 પદમાં આસક્તિનું નિરૂપણ છે. ચિત્તસ્વામીજી 9 થી 12માં ક્રમશઃ સ્વરૂપ, લીલા, ગુણ અને નામનું વર્ણન કરે છે. 9મો, આસક્તિનું દાન થતા ભક્ત શ્રી યમુનાજીના દર્શન માટે અત્યંત આતુરતાથી વ્રજમાં દોડીને જાય છે. તેને શ્રી યમુનાજીના જલમાં નિત્ય બિરાજતા લીલાના દર્શન પણ હવે થાય છે. નિષદિના કેલી કરત મનમોહન. 10મું પદ, વ્રજમાં જઈ ન શકે તો પણ આસક્તિ સિદ્ધ થતા ભક્તને તેના સ્થાનમાં જ આ સર્વ લીલાના દર્શન શ્રી યમુનાજી પોતાના નામ સ્મરણથી પણ કરાવે છે. શ્રી યમુનાજી આસક્તિપૂર્વક નામ સ્મરણ કરનાર ઉપર શ્રી વલ્લભ પ્રભુની કૃપા થાય છે અને તે શ્રી યમુનાજીના સ્વરૂપને જાણે છે. આથી તે ભક્તની શ્રી ઠાકોરજીની સેવા આધિદૈવિકી બને છે. તેમજ શ્રી યમુનાજીની લીલાના દર્શન તેને પોતાના ગૃહમાં જ થાય છે. એટલે કહ્યું, નયન પ્રગટ લીલા દેખાવે. 11મું, ગૃહમાં રહી સેવા પણ ન બની શકે તો પણ કેવળ શ્રી યમુનાજીના આસક્તિપૂર્વક ગુણગાન માત્રથી રાસલીલાના દર્શન થાય છે. શ્રી યમુનાજીના અગણિત ગુણોનું ગાન પણ શક્ય ન બને તેમજ સેવા આદિ કોઈ સાધન પણ ન બને તો ફક્ત આપના નામ સ્મરણ માત્રથી જ શ્રી ઠાકોરજી લીલા સહિત પ્રાપ્ત થાય છે. આસક્તિ દ્રઢ થતા ભક્ત દુર્લભ નિધિ સમાન આપના ચરણ કમલનો એકમાત્ર આશ્રય કરે છે. એટલે જ 12મા પદમાં કહ્યું ને, એસી નિધિ છાંડી અબ કહા જુ જઈએ. પદ 13 થી 16માં ચતુર્બુદ્દાસજી ક્રમશઃ શ્રી યમુનાજીના નામ, રૂપ, ગુણ અને લીલા દ્વારા ભક્તની આસક્તિને વિશેષ દ્રઢ કરે છે. 13મું, શ્રી યમુનાજીને પોતાના
જીવ પ્રત્યે. શ્રી યમુનાજીને પોતાના જીવ પ્રત્યે એવી આસક્તિ છે કે તેના સ્વભાવ અને પરિસ્થિતિને અનુકૂળ થઈને આપ કૃપા કરે છે. ભક્ત કે વશ કૃપા કરત હૈ સર્વદા. જીવ શ્રી યમુનાજીનું નામ પણ ન લઈ શકે તો આપનું નામ સ્મરણ કરનાર ભક્તના સંગ માત્રથી શ્રી યમુનાજી તેનો ઉદ્ધાર કરે છે. હવે 14મા પદની વિશેષતા વિચારીએ તો પ્રેમ સિદ્ધ થતા ચરણરજ દ્વારા અલૌકિક દેહ પ્રાપ્ત થાય છે. આસક્તિ સિદ્ધ થતા લીલારસના દર્શન થાય છે. વ્યસન દશા સિદ્ધ થતા ત્યારે લીલારસનો અનુભવ થાય. સુધા એટલે ભગવાનનો ગૂઢ સ્ત્રી ભાવ છતાં સુધાના પ્રવેશ વગર અર્થાત શ્રી યમુનાજીના રસથી ભક્ત ભીંજાય નહીં ત્યાં સુધી લીલા રસનો અનુભવ ન થાય. આ સુધા પ્રવેશનું નિરૂપણ 14મા પદમાં છે. 14મું ભાનુ તનયા શ્રી યમુનાજી સાથેના વિહાર સમયે રસપાન દ્વારા શ્રી ઠાકોરજી સ્વયં સર્વાંગ રસપૂરિત બને છે. આપ વેણુના દ્વારા આ સુધારસથી ગોપીજનોને ભીંજવી તેમની સાથે વિહાર કરે છે. આ પદ દ્વારા શ્રી યમુનાજી નિજ ભક્તોને સુધાનું દાન કરી ફલરૂપ ગુણગાન માટે યોગ્ય બનાવે છે. 15મું આસક્તિ સિદ્ધ થયા પછી પણ સુધા પ્રવેશ પછી જ ફલોન્મુખ ગુણગાન શક્ય છે. હવે ભક્ત વારંવાર શ્રી યમુનાજીના ગુણગાન કરે છે અને તે દ્વારા આ સુધા સર્વ ઇન્દ્રિયોમાં પુષ્ટ રસના પૂર રૂપે ઓતપ્રોત થઈ જાય છે. આથી ભક્તના પ્રત્યેક અંગ ભગવત ભોગ યોગ્ય બને છે. આ પ્રકારે સુધારૂપ શ્રી યમુનાજીના રસથી જે ભીંજાય છે તે જ ગોપીજનોની માફક શ્રી યમુનાજી સાથેના વિહાર માટે યોગ્ય બને છે. 16મું આ પ્રમાણે ભક્તના અંગને ભગવદ યોગ્ય બનાવી શ્રી યમુનાજી તેને પોતાની કુંજમાં પ્રવેશ કરાવી રાસલીલામાં સ્થાન આપે છે. આવી આસક્તિ શ્રી યમુનાજીને નિજ ભક્તો પ્રત્યે છે. માટે કહે છે, હેત કરી દેત શ્રી યમુને વાસકુંજે. પછીના 8 પદ એટલે પદ 17 થી 24માં વ્યસન દશાનું નિરૂપણ છે. નંદદાસજી ક્રમશઃ શ્રી યમુનાજીના સ્વરૂપ, લીલા, ગુણ અને નામ દ્વારા શ્રી યમુનાજીના નિજ ભક્તો પ્રત્યેના વ્યસનાત્મક સ્નેહનું વર્ણન કરે છે. ઓ શ્રીનાથજી. 17મું મૂળ લીલામાંથી વિછોડતા જીવોની સાથે જ શ્રી યમુનાજી પણ ગોલક છોડી ભૂતલ પર પધાર્યા. આપ પોતાના જીવોને એક ક્ષણ માટે પણ છોડતા નથી એવો આપનો વ્યસનાત્મક સ્નેહ છે. 18મું શ્રી યમુનાજીએ પોતાના પ્રમેય બળથી ગોલોકની સર્વ લીલા ભૂતલે પ્રકટ કરી અને ભક્તોના સર્વ મનોરથ સિદ્ધ કર્યા. ભક્તો પર શ્રી યમુનાજીના આવા વ્યસનાત્મક સ્નેહનું જે ગુણગાન કરે તેના પર પ્રભુ તરત જ પ્રસન્ન થાય છે. 19મું માટે શ્રી ઠાકોરજીને પ્રસન્ન કરવાને માટે શ્રી યમુનાજીના પુષ્ટિ સ્વરૂપના ગુણગાન કરવા એ ઉત્તમ સાધન છે. શ્રી યમુનાજીના આવા વ્યસનાત્મક સ્નેહના ગુણગાનથી ભક્તને વ્યસન દશાનું દાન થાય છે. 20મું શ્રી ઠાકોરજીમાં પ્રીતિ થાય એ ભાગ્ય અને શ્રી ઠાકોરજી વશ થાય તે સૌભાગ્ય. વારી જાઉં બલિહારી જાઉં અને શું કરી જાઉં. શ્રી ઠાકોરજીમાં પ્રીતિ થાય એ ભાગ્ય અને શ્રી ઠાકોરજી વશ થાય તે સૌભાગ્ય. પુષ્ટિ સ્વરૂપ શ્રી યમુનાજી પ્રેમનું દાન કરી
વ્યસન દશા સુધી પહોંચાડી ભક્તના ભાગ્ય અને સૌભાગ્ય ઉભયને સિદ્ધ કરે છે. સુરદાસજી પદ 21-24 શ્રી યમુનાજીના ક્રમશઃ નામ, રૂપ, લીલા અને ગુણનું નિરૂપણ કરી વ્યસની ભક્તોનું સ્વરૂપ પ્રકટ કરે છે. 21 વ્યસન દશા સિદ્ધ થતા ભક્ત ચાતકની માફક અનન્ય બની આપના નામનું રટણ કરે છે. કૃપા સિંધુ શ્રી યમુનાજી તેને અવર્ણનીય રસનું દાન કરે છે. 22 આવા વ્યસની ભક્તોને જ શ્રી યમુનાજી સુગમ છે. એમનું ચિત્ત શ્રી યમુનાજીએ ચોરી લીધું હોવાથી તેઓ જ શ્રી યમુનાજીના સ્વરૂપને જાણે છે. શ્રી યમુનાજી પ્રેમના સાગર છે અને આપના જલમાં રસનિધિ શ્રી ઠાકોરજી સર્વલીલા સહિત બિરાજે છે એવો મર્મ પણ આ ભક્તો જાણે છે. માટે સ્નેહ રહિત અન્ય જીવોની માફક રસરૂપ જલમાં તેઓ પોતાનો લૌકિક દેહ બોળતા નથી. 23 વ્યસની ભક્તોના હૃદયમાં ફલ ફલિત થાય છે. ધ્યાન આપજો, વ્યસની ભક્તોના હૃદયમાં ફલ ફલિત થાય છે. હૃદયમાં રહેલું ફલરૂપ રસબીજ શૃંગાર કલ્પદ્રુમ રૂપે ફલિત થાય છે. એટલે કે ભક્તનું ભાવાત્મક સ્વરૂપ તેના હૃદયમાં સર્વલીલા સહિત બિરાજે છે. ફલ ફલિત થાય ત્યારે શ્રી યમુનાજીને ફલરૂપ જાણે છે, અર્થાત યુગલ સ્વરૂપના સર્વાંગીય શ્રમ જલરૂપ આપનું સ્વરૂપ છે એમ અનુભવે છે. સ્નેહહીન મર્યાદા જીવો આ ફલના અધિકારી છે. પોતાના કાર્ય માટે શ્રી ઠાકોરજીને પરિશ્રમ આપે તે ક્રૂર કહેવાય. પુષ્ટિ સ્વરૂપે પ્રતિકૂળ વર્તન કરે તે ક્રૂર કહેવાય. 24 શ્રી યમુનાજીના ગુણાનુવાદ રસિક વ્યસની ભક્તો પોતાના સમાન રસિક ભગવદીઓ સાથે જ કરે છે. શ્રી વલ્લભની કૃપાથી આવા વ્યસની ભક્તોનો સમાગમ જો પ્રાપ્ત થાય ને તો સુખસાર ફલફલિત એવું મહાફલ પ્રાપ્ત થાય અને શ્રી યમુનાજીને યુગલ સ્વરૂપના ફલરૂપ જાણે. હવે પછીના 8 પદ એટલે કે 25-32 પદમાં ફલનું વર્ણન છે. જે ભક્તના હૃદયમાં આવું રસરૂપ ફલ ફલિત ભાવાત્મક સ્વરૂપ બિરાજે છે તેઓ શ્રી યમુનાજીના સ્વરૂપને જે પ્રકારે અનુભવે છે તેનું નિરૂપણ છે. 4 પદ એટલે 25-28 પદમાં કુમનદાસજી ક્રમશઃ નામ, ગુણ, રૂપ અને લીલા દ્વારા આવા રસિક ભક્તોનો શ્રી યમુનાજી પ્રત્યે જે કૃતજ્ઞતાનો ભાવ છે ને તે પ્રકટ કરે છે. 25 શ્રી યમુનાજીની કૃપાથી હૃદયમાં જ્યારે રસરૂપ ફલ એટલે કે નિજ ભાવાત્મક સ્વરૂપ બિરાજે છે ત્યારે રસભર દશામાં ભક્ત રસનિધિ શ્રી યમુનાજીને સહજ દીન ભાવથી નમન કરી આપના ઋણનો સ્વીકાર કરે છે. શ્રી યમુને રસખાન કો શીશ નામ. 26 શ્રી યમુનાજીને નમન કર્યા પછી પોતાની કૃતજ્ઞતાનો ભાવ વિશેષ રૂપે પ્રકટ કરવા માટે ભક્ત આપના ગુણાનુવાદ ગાય છે. અગણિત ગુણોનો પાર નથી માટે વિશેષ દીનતા આવે છે. 27 નમન અને ગુણાનુવાદથી પણ કૃતજ્ઞતાનો ભાર ઓછો ન થવાથી ભક્ત શ્રી યમુનાજીની કૃપાથી દાન થયેલા પોતાનું રસ સર્વસ્વ પણ આપના જ ચરણ કમલમાં
અત્યંત દીનતાપૂર્વક સમર્પણ કરે છે. શ્રી યમુનાજીના ચરણ કમલનું શરણ, આપનું નામ સ્મરણ અને સર્વાત્મ ભાવથી સર્વત્ર આપના દર્શન એટલું જ આવા ભક્તનું કર્તવ્ય બની રહે છે. અત્યંત પ્રસન્ન થઈ શ્રી યમુનાજી તેને યુગલ સ્વરૂપે દર્શન આપે છે. લાલ ગિરિધરન મુખ ઇનકી કૃપા ભઈ તબ નિહારો. 28મું યુગલ સ્વરૂપના દર્શનથી ભક્તના હૃદયમાં એક ગૂઢ મહારસમય મનોરથ પ્રકટ થાય છે. શ્રી યમુનાજી સ્વયં શ્રી ઠાકોરજી સાથેના વિહાર સમયે કેવા રસનો અનુભવ કરતા હશે. આ મનોરથને પણ શ્રી યમુનાજી વગર માંગે પૂર્ણ કરે છે અને આપનો રહસ્ય અનુભવ પણ તે ભક્તને દાન કરે છે. ભક્ત માટે આપનું કેવું હેત છે. હવે ગંગાબાઈ રચિત 4 પદ એટલે પદ 29 થી 32માં રૂપ, લીલા, ગુણ અને નામનું વર્ણન છે. જે શ્રી યમુનાજીને પોતાનું રસ સર્વસ્વ સમર્પણ કરે છે તે શ્રી યમુનાજીના સ્વરૂપનો વિશિષ્ટ અનુભવ કરે છે. 29મું જે ભક્તને શ્રી યમુનાજી પોતાનો રહસ્યમય સ્વ અનુભવ જણાવે છે તે શ્રી યમુનાજીને રાસ રસ સાગર સ્વરૂપે અનુભવે છે. અર્થાત શ્રી યમુનાજીનો રહસ્ય અનુભવ તે જ રાસ સાગર રૂપ છે. રાસલીલામાં વિહાર સમયે શ્રી ઠાકોરજી અને પ્રત્યેક ગોપીજનના શ્રી અંગમાંથી પ્રકટ થતું જે રસરૂપ શ્રમજલ તેનું એકત્રિત સ્વરૂપ તે શ્રી યમુનાજી છે. જેમ રાસ સ્ત્રી ભાવપૂરિત વિગ્રહ શ્રી મહાપ્રભુજી છે તેમ રાસ સ્ત્રી રસપૂરિત વિગ્રહ શ્રી યમુનાજી છે. 30મું શ્રી યમુનાજી પોતાના અનન્ય ભક્તને આવો રહસ્ય અનુભવ એક જ વખત કરાવે છે. એમ નથી, શ્રી યમુનાજી શ્રી ઠાકોરજી સાથેના વિહાર સમયના રસરંગમાં તે ભક્તનું સ્મરણ કરી તે ભક્તને પોતાનો રસ અનુભવ નિત્ય કરાવે છે. આવી અદ્ભુત લીલા શ્રી યમુનાજીની છે જેથી ભક્ત મનોરથાંતને પામે છે. 31મું જેમ શ્રી યમુનાજી ભક્તોને પરમ કક્ષાના સુખનું દાન કરે છે તેવી જ રીતે મનમોહન શ્રી ઠાકોરજીને પણ આપ પરમ રહસ્યમય આનંદનું દાન કરે છે. આથી ભક્ત ઉદ્ધારક અને રસનિધિ શ્રી યમુનાજી વગર શ્રી ઠાકોરજી એક ક્ષણ પણ રહી શકતા નથી. 32મું શ્રી યમુનાજીના ફલરૂપ નામનો મહિમા કહે છે. સામાન્ય અધિકારી ભક્ત પણ જો શ્રી યમુનાજીના આવા સ્વરૂપનું ચિંતન કરે તો તેને પણ શ્રી યમુનાજીમાં આત્યંતિક સ્નેહ પ્રકટ થાય છે. ભક્તવશ શ્રી ઠાકોરજીની પ્રાપ્તિ તેને સહજમાં થાય છે. છેલ્લા 8 પદ એટલે પદ 32 થી 40માં ફલ અનુભવનો પ્રકાર છે. આથી આ પદોમાં નામ, રૂપ, ગુણ અને લીલા સ્વરૂપાત્મક હોવાથી ઓતપ્રોત બની જાય છે માટે અલગ કહ્યા નથી. 4 પદ એટલે 33 થી 36 પદ કૃષ્ણદાસીના અને 4 પદ એટલે કે 37 થી 40 સુધી પરમાનંદદાસજીના છે. કૃષ્ણદાસી શ્રી મહાપ્રભુજીના સેવક હતા અને શ્રી ગોકુલનાથજીના અનન્ય ભક્ત હતા. શ્રી ગોકુલેશજીની કૃપાથી શ્રી યમુનાજીના પ્રમેય સ્વરૂપનો જે અનુભવ તેમને થયો તે આ 4 પદમાં પ્રકટ કર્યું છે. 33મું જે ભક્તના હૃદયમાં ફલરૂપ રસ બિરાજે છે તેના મુખમાંથી પ્રકટ થતા શ્રી યમુનાજીના સ્વરૂપાત્મક નામ અને ગુણનું શ્રવણ કરવા નિકુંજ નાયક શ્રી ગોવર્ધનધર સ્વયં
તે ભક્તની સન્મુખ બિરાજે છે. આ પ્રકારે શ્રી ઠાકોરજી પોતે પોતાના રસનો અનુભવ કરે છે. ભક્તનો લીલા પ્રવેશ થતા ભક્ત પણ ત્યાં નિત્ય ફલ અનુભવ કરે છે. 34મો, ભક્ત પોતાનું સર્વસ્વ શ્રી યમુનાજી દ્વારા શ્રી ઠાકોરજીને અંગીકાર કરાવે છે. શ્રી ઠાકોરજી ભક્તની આ ભાવાત્મક સેવાનો અંગીકાર કરી પોતાના રસનો અનુભવ કરાવે છે. પોતાના રસનો અનુભવ કરે છે. 35મો, જે રસરૂપ ફલનો અનુભવ કરે છે તે તેમાં જ અનન્ય બને છે. શ્રી યમુનાજીના સ્વરૂપનો અનુભવ કર્યા પછી શ્રી યમુનાજીના સ્વરૂપને સર્વોપરી માની આપના દર્શન, ગુણગાન અને આપના ચરણ કમળનો દ્રઢ રસ આશ્રય એ જ આ ભક્તનું કર્તવ્ય બની જાય છે. આવા અનન્ય ભક્ત આપના તટ પર લતા વૃક્ષ રૂપે આપના જલ ભીતર બિરાજતી સર્વ લીલાના નિત્ય દર્શન કરે છે અને આ રસનું નેત્ર ભરી ભરીને પાન કરે છે. શ્રી યમુનાજીના રહસ્યમય ગુણગાનનું શ્રવણ કરી ભક્ત હૃદયસ્થ શ્રી ઠાકોરજીને અત્યંત હર્ષ થાય છે. તે ભક્તને આપ આંતર સંયોગ રસનું દાન કરી પરિપૂર્ણ આનંદમાં ડૂબાડી દે છે. આવા ભક્તોને ફલ અનુભવ કરાવવા માટે શ્રી યમુનાજી એક ક્ષણ પણ વિશ્રામ કરતા નથી. 37મો, આવા ભક્તને શ્રી યમુનાજી પ્રસન્ન થઈ ભૂતલ પર તેમજ દેહ છૂટ્યા પછી તેને પોતાની નિકુંજમાં સ્થાન આપી યુગલ સ્વરૂપને નિત્ય દર્શન આપે છે. શ્રી ઠાકોરજી સાથેના વિહાર સમયે આપ ભક્તના ભાવાત્મક શ્રૃંગાર ધારણ કરી ભક્તના સર્વ મનોરથને પૂર્તિ કરે છે. 38મો, શ્રી યમુનાજી ભક્તને એકાંતિક અનન્યતાનું દાન કરે છે. શ્રી યમુનાજીની કૃપાથી શ્રી સ્વામીજીની નિકુંજમાં પ્રવેશ પામી રાસલીલામાં યુગલ સ્વરૂપના મહારસનો પણ આ ભક્ત અનુભવ કરે છે. એટલે શ્રી યમુનાજીની કૃપાથી શ્રી સ્વામીજીની નિકુંજમાં પણ પ્રવેશ પ્રાપ્ત થાય છે. 39મો, શ્રી યમુનાજીને વશ શ્રી ઠાકોરજી આપની કૃપાથી ભક્તને વશ થઈને બિરાજે છે. ભક્ત સ્વતંત્ર રીતે યથેચ્છ શ્રી ઠાકોરજીના રસનો અનુભવ કરે છે. અનન્ય ભક્તને શ્રી ઠાકોરજી સ્વયં અનન્ય બને છે. 40મો, આ પ્રમાણે ભક્તને સર્વવિધ રસનો અનુભવ કરાવનાર શ્રી યમુનાજી શ્રી ઠાકોરજીનું સુખ વિચારી રહ્યા છે. રાસલીલામાં શ્રી ઠાકોરજી રસ મસ્તીમાં કોઈ ભક્તના રસનું પાન કરવાનું વિસરી જાય તો શ્રી યમુનાજી તાળીના ઝટકાથી તે ભક્તની યાદ આપે છે. ઓ શ્રીનાથજી. આમ ભક્તના પ્રેમની ગતિને જાણનાર તો શ્રી યમુનાજી જ છે. 41મું, કૃષ્ણદાસજીનું આ પદ સર્વ પદોના તેમજ શ્રી યમુનાષ્ટકના સારરૂપ છે. કુમનદાસજી અને બીજા વૈષ્ણવો સમક્ષ કૃષ્ણદાસજીએ અષ્ટાક્ષર અને પંચાક્ષરનો સાર એક એક કીર્તનમાં કહ્યો છે. તેવી જ રીતે અહીં પણ શ્રી યમુનાજીના નામ, રૂપ, ગુણ અને લીલાનો સાર એક જ પદમાં વર્ણવ્યો છે અને છેવટે કહ્યું કે શ્રી યમુનાજીની કૃપા અને આશ્રયથી જ સર્વ સિદ્ધ થાય છે. બીજા સાધનોની આવશ્યકતા નથી. કૃષ્ણદાસજીનું આ એક જ પદ છે અને તેથી કૃષ્ણદાસજીના 4 પદથી તેને જુદું આપવામાં આવ્યું છે. આમ અહીં 41 પદોનો આપણે સારનું ભાવ દર્શન કર્યું. કારણ કે શ્રી યમુનાસી નાહી કો ઓર દાતા. શ્રી યમુનાજીના ગુણગાન તો જેટલા કરીએ એટલા ઓછા છે. માટે જો વિસ્તારથી શ્રી યમુનાજીના આ 41 પદોને માણવું હોય ને તો જરૂરથી જણાવશો. કારણ કે નેહ કારણ શ્રી યમને પ્રથમ આઈ,
એટલે શ્રી યમુનાજીએ તો બધાના સુખનો વિચાર જ કર્યો છે. તો આપને આ વિસ્તારથી શ્રવણ કરવું હોય તો જરૂરથી જણાવશો, કારણ કે શ્રી હરિરાયજી શ્રી યમનાષ્ટકના પ્રથમ શ્લોકમાં આજ્ઞા કરે છે કે આધુનિકાનામ તુમ તદર્થ પ્રકટિત તદાસ્ય રૂપાદેવ સર્વમ. એવી રીતે ભૂતલ પર શ્રી મહાપ્રભુજી અને શ્રી યમુનાજી ઉભય સકલ સિદ્ધિઓ સહિત અષ્ટવિધ ઐશ્વર્યોનું દાન કરે છે. સ્વમાર્ગીય સિદ્ધાંતોને જે દ્રઢતાથી અનુસરે તેને શ્રી મહાપ્રભુજી આ દાન કરે છે, જ્યારે શ્રી યમુનાજી પ્રમેય બળથી સર્વ સિદ્ધ કરે છે અને આ જ પુષ્ટિ માર્ગીય મર્મ છે. એટલે જ શ્રી યમુનાજીનું નામ સ્મરણ ન થઈ શકે તો શ્રી યમુનાજીને હંમેશા ચિત્તમાં રાખો. શ્રી યમુનાજીનું નામ પ્રેમ ભાવથી નિત્ય ચિંતન કરો, પણ ચંચળ ચિત્તથી ચિંતન પણ બની શકતું નથી. તેથી ભક્ત શ્રી યમુનાજીને વિનંતી કરે છે કે હે શ્રી યમુનાજી, ચિત્ત મેં શ્રી યમુના નિષદિન જો રાખો. અને શ્રી યમુનાજી તો રાસ રસના સાગર છે. થકિત સરિતા નીર થકિત વ્રજવધુ ભીર. એટલે જ વારંવાર બધાએ શ્રી યમુનાજીને નમન કર્યા છે. એટલે જ આપણે કહીએ છીએ ને, નમત કૃષ્ણ તુર્ય પ્રિયામ. એટલે શ્રી ઠાકોરજી સાથેના વિહાર સમયે શ્રી સ્વામિનીજીના યુથમાં માન વગેરે પ્રમાણ લીલાની મુખ્યતા છે. શ્રી ચંદ્રવલ્લીજીના યુથમાં દાન વગેરે પ્રમેય લીલાનો અંગીકાર છે. શ્રી રાધા સહચરીજી અર્થાત કુમારિકાઓના યુથમાં કાત્યાયની વ્રત, વસન પરિધાન લીલા આદિ સાધન લીલાની અધિકતા છે. આમ પ્રમાણ, પ્રમેય, સાધન અને ચોથી ફલ લીલાની મુખ્યતા હોવાથી શ્રી યમુનાજી શ્રી ઠાકોરજીના ચતુર્થ પ્રિયા કહેવાય છે. આ જ રહસ્યને તામસ, રાજસ, સાત્વિક અને નિર્ગુણ ભાવનો નિર્દેશ કરી વ્યક્ત કરવામાં આવ્યું છે. અર્થાત નિર્ગુણ યુથના અધિપતિ હોવાથી શ્રી યમુનાજી ચતુર્થ પ્રિયા છે એમ કહેવામાં આવ્યું છે. માટે શ્રી યમુનાજીના ગુણગાન જેટલા કરીએ એટલા ઓછા છે. પ્રિય વૈષ્ણવો, કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવશો કે શું આપને આ શ્રી યમુનાજીના 41 પદનું રહસ્ય વિસ્તારથી સમજવું છે, અથવા આપણે ફક્ત સાર લીધો છે. કારણ કે શ્રી યમુનાજીના ગુણગાન કરવાથી શ્રી ઠાકોરજીની પ્રાપ્તિ થાય છે. માટે જરૂરથી જણાવશો. આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી અને શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું. અને શ્રી હરિરાયજીના ચરણારવિંદમાં એ જ વિનંતી ધરું છું કે પ્રભુ પ્રાપ્તિ માટે રસલીલાનો અનુભવ કરાવનારા આ શ્રી યમુનાજીના 41 પદોને અમે અમારા આત્મપટલ પર ધારણ કરી શકીએ એવી કૃપા કરો. જય શ્રી કૃષ્ણ.